નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ જરોત્રા। અઠવાડિયા દિવસના વિરામ બાદ ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા એન્ટ્રી લઈ લીધી છે અને હાલ જે છે એ સારા એવા અને મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। અત્યારે ગુજરાતની સ્થિતિ એવી કંઈક છે કે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ તો પડી રહ્યો છે, પરંતુ હવે આવનારા 3 થી 4 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે તમે ઇન્ડિયાનો મેપ જોઈ રહ્યા છો। અત્યારે ઇન્ડિયાના મેપમાં હાલ જે છે એ તમને આખું દ્રશ્ય દેખાતું હશે કે કેવી રીતના ગુજરાતની આસપાસ જે છે એ એક સિસ્ટમ સક્રિય થયેલી છે। એ સિસ્ટમ સક્રિય થયેલી છે એને જ કારણે હાલ જે છે 23 તારીખે અત્યારે મોટા ભાગના ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ આપણને દેખાઈ રહ્યો છે। મધ્યપ્રદેશ તરફથી સિસ્ટમ આગળ વધી રહી છે અને એને જ કારણે હાલ જે છે એ ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે પણ જ્યારે હું શૂટ કરી રહ્યો છું ત્યારે પણ અમદાવાદના વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે। અમદાવાદની આસપાસ જેટલા પણ વિસ્તારો છે ત્યાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। ગઈકાલે પણ સારો એવો વરસાદ થયો અને આજે પણ સવારથી મેઘરાજાએ એન્ટ્રી લઈ લીધી છે। અત્યારે હાલ ગુજરાતનું જે સિચ્યુએશન છે એ કદાચ તમે જોઈ શકતા હશો કેવી રીતના છે। ખાસ કરીને જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે એમાં પણ ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા એ લોકોને આજે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આજે અતિ ભારે વરસાદ આવી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ આટલા વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત સુધીનો જેટલો પટ્ટો છે, દાહોદ ખાસ કરીને દાહોદનું ધ્યાન રાખો, દાહોદમાં ધ્યાન રાખવા જેવું છે। વલસાડ સુધી જેટલો પણ પટ્ટો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે। આજનો દિવસનું છે તમે ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં, સૌરાષ્ટ્રમાં ભાવનગર, થાન, જુનાગઢ, ઉના એટલે કે સૌરાષ્ટ્રનો આખો પટ્ટો, જેમ કહેવાય ને કે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટની આસપાસના જેટલા પણ વિસ્તારો હશે ત્યાં આજના દિવસ પૂરતું 23 તારીખે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। 24 તારીખે જોઈ લો 24 તારીખે શું સિચ્યુએશન બની। 24 તારીખે થોડીક સિચ્યુએશનમાં ફેરફાર થશે અને આખી જે સિસ્ટમ છે એ થોડું આગળ વધીને ખાસ કરીને જેટલો પણ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો ત્યાં એની અસર બતાવવાની શરૂઆત થઈ જશે। 23 તારીખે જે સિચ્યુએશન હતી એવી 24 તારીખે પણ આપણે જોવા મળી રહી છે। ખાસ કરીને ધ્યાન રાખવા જેવા જેટલા પણ વિસ્તારો છે એમાં અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડુંગરપુર, દાહોદ, વડોદરા અને આની સાથે સાથે સુરત, વલસાડ અને તાપી આટલા વિસ્તારો હશે કે જ્યાં ખાસ કરીને ત્યાંના લોકોને ધ્યાન રાખવાની જરૂર પડશે। આની સાથે સાથે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આપણે થોડું ઝૂમ કરી નાખશું। ભાવનગરનો વિસ્તાર જે છે એ ત્યાં હાલ જે છે આપણને 24 તારીખ દરમિયાન વરસાદ દેખાઈ શકે છે। ભાવનગર, અલંગ, મહુવા, બોટાદ, સુરેન્દ્રનગર આપણને બધાને ખબર છે કે સુરેન્દ્રનગરથી ચોટીલાનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં હજુ સુધી સારો વરસાદ નથી પડ્યો, તો આવતીકાલે એટલે કે 24 તારીખે શનિવારે કદાચ સારો એવો વરસાદ સુરેન્દ્રનગરમાં પડી શકે છે। 25 તારીખે જોઈ લઈએ 25 તારીખે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। 25 તારીખે જે ખાસ કરીને જે ફરી એકવાર જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વ્યારા, ભરૂચ, અમોદ આટલા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ, આની સાથે સાથે ગોધરા, લુણાવાડા, અમદાવાદ, ધોળકા, નડિયાદ, મહેસાણા, હિંમતનગર અતિ ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત જોઈ લઈએ, થોડું ઉપર કરીશું આપણે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પાલનપુર, થરાદ, રાંધનપુર એટલે કે બનાસકાંઠા અને સાબરકાંઠાનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ બનાસકાંઠાથી સાબરકાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના અને સાબરકાંઠાના કેટલાક એવા ગામો છે કે જે રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા છે ત્યાં હજુ સુધી સારો વરસાદ નથી પડ્યો, તો આવતીકાલે શનિવારે રવિવારના દિવસે ત્યાં વરસાદ આવી શકે છે। અને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ એ સ્થિતિ સુરેન્દ્રનગરથી બોટાદ, ભાવનગર આ બધા જ વિસ્તારોમાં, આની સાથે સાથે પોરબંદર, વેરાવળના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। કચ્છમાં ખાલી માત્ર ગાંધીધામની આસપાસ જેટલા પણ વિસ્તારો છે ત્યાં સામાન્યથી છૂટો છવાયો વરસાદ પડી શકે છે। 26 તારીખની વાત કરી લઈએ। 26 તારીખ એટલે કે જન્માષ્ટમીના દિવસે ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે એક સમાચાર છે કે સૌરાષ્ટ્રવાસીઓ માટે કે પાલનપુરથી લઈને મહેસાણા, અમદાવાદ, ખાવડા, ગાંધીધામ, થાન, જામનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, ઉના, દ્વારકા, ભાવનગર આ બધા જ વિસ્તારો હશે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। ખાસ સૌરાષ્ટ્રવાસીઓ માટે મહત્વનું થઈ જાય, કારણ કે મેળાનો સમય છે। ઘણા બધા લોકો જન્માષ્ટમી પર સાતમ આઠમના દિવસે મેળામાં જતા હોય છે અને એ જ દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ વિંડી દ્વારા આપણને દેખાઈ રહી છે। ના માત્ર એટલા જ વિસ્તારો પરંતુ મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં તમે જોશો તો ત્યાં આપણને વરસાદ જોવા મળી શકે છે, પરંતુ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ આવી શકે છે। 27 તારીખે જોઈ લઈએ 27 તારીખે કયા વિસ્તારોમાં વરસાદ છે।
27 તારીખ આમ જોવા જઈએ તો ફરી એકવાર જે રાજકોટ ગોંડલની આસપાસનો જેટલો પણ વિસ્તાર છે, સૌરાષ્ટ્રનું પાટનગર જેને કહેવાય છે, એની આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, જે તમને લાલ કલરનું દેખાઈ રહ્યું છે એનો મતલબ જ એમ થયો કે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે. હવે રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, મોરબી, જામનગર, સલાયા, ભાણવડ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ, કુડા, ભાવનગર, અલંગ, અમરેલી, આ બધા જ સૌરાષ્ટ્રના વિભાગો એવા છે, વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. આની સાથે સાથે જે વિસ્તાર એટલે કે કચ્છનો વિસ્તાર જ્યાં સારો વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. નલિયાથી માંડવી, બોડલી, ખાવડા, લખપત, ગાંધીધામ ને રાપર આ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી રહી છે. એટલે 27 તારીખ સોમવારના દિવસે બધી જ જગ્યાએ સારો એવો વરસાદ આપણને જોવા મળશે. આની સાથે સાથે 28 તારીખે એક જોઈ લઈએ 28 તારીખે શું સિચ્યુએશન બની રહી છે. 28 તારીખે જોવા જઈએ તો માત્ર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ, આની સાથે સાથે સુરેન્દ્રનગરથી મોરબી, ધોળકા, અમદાવાદ, નડિયાદ એટલે કે મધ્ય ગુજરાત બાજુ અતિ ભારે, આની સાથે સાથે કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠાની આસપાસના વિસ્તારોમાં પણ સામાન્યથી ભારે વરસાદ અથવા તો છૂટો છવાયો વરસાદ આપણને દેખાઈ રહ્યો છે. જુનાગઢ, અમરેલી, ગોંડલ, પોરબંદર, ભાવનગરમાં પણ વરસાદ અને સુરતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ભારે વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે જે વરસાદ આપણને નહોતો દેખાનો છેલ્લા 10 દિવસની અંદર એ બધા જ વિસ્તારોમાં હાલ જે છે એ વરસાદ નોંધાઈ જશે. અને જે વિસ્તારોમાં માનવામાં આવતું હતું કે હવે આ વરસાદની કોઈ શક્યતાઓ નથી, એ વિસ્તારોમાં પણ હવે આવનારા 26 થી 27 તારીખ દરમિયાન અને 28 તારીખ દરમિયાન વરસાદ પડશે.